અરે બાપુ, રૂપે કાર્ડ અને વિઝા કાર્ડ આ વચ્ચે શું ફરક છે ખબર છે નહીં? તો ચાલો 1 મિનિટમાં બધું સમજાવું. રૂપે કાર્ડ એ ભારતનું પોતાનું પેમેન્ટ નેટવર્ક છે. એનપીસીએ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલું. આ કાર્ડનો ઉપયોગ કરો તો ટ્રાન્ઝેક્શનની કમાણી ભારતીય કંપનીઓને જાય છે, એટલે આપણા દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. રૂપિયાની ફી પણ ઓછી હોય છે. ખાસ કરીને ભારતમાં ઓનલાઈન શોપિંગ, બિલ પેમેન્ટ કે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન માટે વપરાય છે. ઉપરથી રૂપે યુપીઆઈ સાથે સરળતાથી જોડાઈ જાય છે, જેનાથી ઝટપટ પેમેન્ટ થઈ શકે છે. હવે વિઝા કાર્ડની વાત કરીએ. વિઝા એ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે જે વિશ્વભરમાં લગભગ દરેક જગ્યાએ સ્વીકારવામાં આવે છે, પણ તેના ટ્રાન્ઝેક્શનથી કમાણી વિદેશી કંપનીઓને જાય છે અને તેની પ્રોસેસિંગ ફી થોડી વધારે હોઈ શકે છે. વિઝા ખાસ કરીને વિદેશ પ્રવાસ, આંતરરાષ્ટ્રીય શોપિંગ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે બેસ્ટ છે. ટૂંકમાં ભારતમાં વધુ ઉપયોગ માટે ઓછી ફી અને યુપીઆઈની સુવિધા માટે રૂપે પસંદ કરો, અને જો વિદેશ જવાનું હોય તો વિઝા લઈ લો. બાપુ, તમે કયું કાર્ડ વાપરો છો કમેન્ટમાં જણાવો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.